સાંટિયાવાડ જોગીવાડની ટાંકી પાસે રીસામણે આવેલી નણંદની પોલીસ ફરિયાદ નોંધાવવા ગયેલ ભાભી ઉપર 2 થી વધુ લોકોએ હુમલો કરતા સારવાર હેઠળ ખસેડ્યા। સાંટિયાવાડ જોગીવાડની ટાંકી પાસે અલ્ફાઝભાઈ શેખના બહેન ફેમિદાબેન તેમના સાસરિયામાં ઘરકંકાસ થયો હોય અને તેઓ 3 મહિનાથી રીસામણે હોય, જેથી ફેમિદાબેન શાહરૂખભાઈ તેમના ભાભી સનાબેન અલ્ફાઝભાઈ શેખની સાથે મહિલા પોલીસ સ્ટેશનમાં ગયા હોય, જેની દાજ રાખી શાહરૂખભાઈ મહેબૂબભાઈ થીમ, જુબેદાબેન મહેબૂબભાઈ થીમ સહિતના વ્યક્તિઓએ સનાબેન શેખ ઉપર છરી, પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરતા સનાબેન શેખને સારવારથી ખસેડતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। शेख सना अल्फाज કયા વિસ્તારમાંથી આવ્યો છે? શું બનાવ બન્યો? હું છે ને કાલે મિલાની ગાડી લઈને મારા નણંદ ગયા હતા, તો એના વરે એમ કીધું હતું કે તમારો બદલો વાળીશ, તો હું હજી હોસ્પિટલ થી ઘરે આવી સટ્ટી માંથી, તો એને છે ને મારી ઉપર હુમલો જાન લેવા કર્યો અને કાલે મારા નણંદ ને કીધું હતું કે છે ને એમને એનો વેર હું વાળી શકતે એમ, અને મારી ઉપર છે ને છરી ને પાઇપ પડે છે ને માર માર્યો મને, અને મારા ઘરની બહાર કેમેરા છે અને મને બધા આજુબાજુના માણસો છે ને બચાવવા લાગ્યા, નગર બધા મને 2 જણાએ પકડીને એની સાસુ એને એની નણંદે 2 મને મારી પાઇપ ને છરી વડે, અને અહીંયા છરી લાગી ગઈ છે મને। કારણ શું? મારી નણંદ સામે બેઠી છે અને ઈ કાલ મહિલાની ગાડી લઈને અમે બંને ગયા હતા, તો એમ કીધું હતું કે મહિલા વાળા બેને કે આ જવારમાં તમે કેસ કરવા જજો એમ, અહીંયા નવાપરામાં તમે આ જગ્યા નહીં, તો એ લોકો અમારી ઉપર છે ને આ રીતે કર્યું। તમારા નણંદનું નામ શું છે? થીમ ફેમિદા શાહરૂખ। મને મારી જુબી હે, પછી સોનુ હે અને શાહરૂખ હે ને મહેબૂબભાઈ, 4 જણા એ માર્યા, 2 જણાએ પકડ્યા હતા ને 2 જણાએ માર્યા મને। તમારે શું થાય? એ મારા નણંદના સાસરિયા પ્રંગ છે અને મારા હસબન્ડ ગયા હતા કામે। 3 મહિનાથી હાલે છે અને કેસ બેસ બધું ચાલુ છે, વડલા ડિવિઝન માં કરેલો છે, એ લોકો કઈ જાણ કરતા નથી અમારી, એના હિસાબે આજ મારા ઘરે આવીને મને મારી ગયા છે। નેશનલ મેડેલો ઇન્ડિયા હાઉસ।